નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ સાતમ, શુક્રવાર, તારીખ 9/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 24 મિનિટ, સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 9 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી સાથે રહેનારા લોકોનું માન સન્માન જાળવીને ચાલીએ, એનો આદર સન્માન કરીને ચાલીએ તો જીવન એકદમ સહેલું થઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજનું જન્મેલું બાળક ખરેખર સંબંધો નિભાવવામાં પાવદરું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજે આપણે હાલતા ને ચાલતા અમુક વાક્યો બોલીએ છીએ. એમાંનું એક વાક્ય છે, મમ્મી તને સમજ નહીં પડે. પણ આ વાક્ય બોલતા પહેલાં હંમેશા વિચારજો કે જ્યારે તમને બોલતા નહોતું આવડતું ત્યારે આજ માએ તમને બોલતા શીખવ્યું છે. તો આજે એને સમજ ન પડે એ વાક્ય આપણા મોઢા પર આવવું જોઈએ નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે કાનની આજુબાજુ સોજો આવી જાય છે, પેલી ઠંડી હવા લાગી જાય અથવા કંઈક બીજા કારણોસર. તો શું કરવું જોઈએ? રાઈ લેવાની, રાઈમાં જરાક તેલ નાખીને એને વાટી અને લેપ જેવું બનાવવાનું, ને એ લેપ તમે એ સોજા પર લગાડો તો થોડાક જ સમયમાં સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ભરોસો કરો. તમારી પર કોઈ ભરોસો કરે એવું વર્તન કરો. કારણ કે ભરોસો જ્યાં નથી થતો અથવા કોઈ આપણી પર નથી કરતું, તો આ જે પરિસ્થિતિ છે ને એ ભ્રમિત પરિસ્થિતિ છે ને આવા માણસો દર ભટકે છે. આની પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી બચીને ચાલવાનું છે. આજે તમારા અધૂરા રહેલા કામો આજે તમે આગળ વધારી શકશો અને સફળતાપૂર્વક તેમાં પરિણામ લઈ શકશો. આજે નાનકડી પણ કોઈ મહત્ત્વની મુસાફરી સંભવ છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના. વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો આજે ઘણા બધા સંબંધો બગડતા અટકી જશે. આજે મિત્રો, નાણાકીય આયોજન પર ધ્યાન આપજો. નાણાંનો વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આયોજનબદ્ધ કામ કરવાથી આપણી આવક આપણે વધારી શકશું. અને મિત્રો, જ્યારે આયોજનથી કામ કરી છે ને ત્યારે સફળતા આપણી હાથ વગી હોય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિને આજે આર્થિક બાબતમાં સફળતા મળતી દેખાય છે. આજે તમારા સામાજિક કાર્યોને તમે આગળ વધારી શકશો અને આજે કામમાં સફળતાને કારણે આપણી મનની ચિંતાઓ આજે આપણે ઘટાડી શકીએ. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી પ્રગતિ આવતી દેખાય છે. આજે મહત્ત્વના કામો આપણે હાથમાં લઈશું. નાની સમસ્યાઓને આપણે કદાચ નજરઅંદાજ કરીને આગળ ચાલશું તો ચોક્કસ આજે આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. આજે ધીરજ રાખીને ચાલશો તો ઘણા બધા દિવસથી જે ચિંતાઓ સતાવી રહેલી એનું નિવારણ આજે લાવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે કામમાં અવરોધ આવતા દેખાય છે. આજે કદાચ તમારા ધાર્યા પ્રમાણે કોઈ કામ ન થાય પણ આપણે નિરાશ થવાની જરૂરિયાત નથી. કારણ કે બધો સમય એક સરખો નથી રહેતો. બપોર પછીનો સમય આપણો પણ થઈ શકે છે. તો ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ સારા પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે થોડીક ધીરજ રાખીને ચાલવાનું છે. આજે તમારા મન પર કાબૂ રાખવાનો છે અને તમારા ધન પર પણ તમારે કાબૂ રાખવાનો છે. આજે ખોટા વિચારો અને ખોટા ખર્ચાઓ આપણા જીવનમાં અશાંતિના વાદળ છવાઈ શકે છે. આજે કુટુંબમાં રહેલા તણાવનો અંત લાવવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે લાભદાયક સમય છે. ઘણા દિવસથી તમે જે ધીરજ રાખીને બેઠેલા છો ને, એ ધીરજનું ફળ આજે મીઠું મળતું દેખાય છે. આજે કદાચ તમારો ભૌતિક સાધનો પાછળનો ખર્ચ વધી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આર્થિક પાસાઓમાં મજબૂતાઈ આવતી દેખાય છે. આજે મહત્ત્વના કાર્યમાં જે નાની મોટી સમસ્યા હતી તેને દૂર કરીને આજે આપણે આપણા કામને સરળ રીતે આગળ વધારી શકશું. આજે કોઈ પણ કામ કરો ને તો ધીરજ રાખીને કરજો, સફળતા અચૂક મળશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે આપણી ઉઘરાણીમાં વિલંબ થતાં આપની ચિંતાઓ વધતી દેખાય, પણ ધીરજ રાખજો, ઉઘરાણી પણ આવી જશે. તમારી નાણાકીય સમસ્યાનો હલ પણ આપણે આજે શોધી શકીશું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. અચાનક પૈસા મળી જાય એવી કોઈ લાલચમાં આવતા નહીં તો તમારી પોતાની મૂડી તમે ગુમાવી શકો છો. આજે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો અને સરકારી કામકાજમાં અધિકારીઓ સાથે જીબાજોડી કરવી નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે મનમાં કોઈ સારો વિચાર આવે તો એને અમલમાં મૂકવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.